નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। પ્રથમ નજરે આ દ્રશ્યો જોતા કોઈ પણ છેતરા જાય એવું જ લાગે કે ધાનેરામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે અને જોરદાર વરસાદ ખાબક્યો છે। ચારેય તરફ રસ્તાઓ પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, પણ થોભો વાસ્તવિકતા કંઈક જુદી જ છે અને અત્યંત આઘાતજનક છે। આ કોઈ કુદરતી આફત નથી, પરંતુ ધાનેરા નગરપાલિકાની બેદરકારીથી સર્જાયેલી માનવ સર્જિત આફત છે। આ દ્રશ્યો જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 5ના વિસ્તારના છે। અહીં હજુ ચોમાસાનો એક કણ પણ વરસ્યો નથી, છતાં માર્ગો પણ પાણીથી ભરાઈ ગયા છે। આ પાણી વરસાદના નથી, પરંતુ ભૂગર્ભ ગટરના ઉભરાયેલા ગંદા અને દુર્ગંધ મારતા પાણી છે, જે આખા રોડ પર ફરી વળ્યા છે। સ્થાનિક વિસ્તારોની વાત કરીએ તો બેલીમવાસ અને મેમણ સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોની સ્થિતિ અત્યંત દયનીય બની ચૂકી છે। લોકોના ઘર આંગણે ગટરના ગંદા પાણી સ્થિર થઈ ગયા છે। વાહનો તો ઠીક, પણ લોકોને પગપાળા ચાલવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોગચાળાનો મોટો ખતરો। ગટરના ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી સ્થાનિક રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે। ચોતરફ મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે। જો નગરપાલિકાનું કુંભકર્ણ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાંથી નહીં જાગે તો આ વિસ્તારમાં ગમે ત્યારે ભયંકર રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં। સ્થાનિક જનતા હવે આક્રોશ સાથે સવાલ પૂછી રહી છે કે ટેક્સના નામે કરોડો રૂપિયા વસૂલતું તંત્ર આ નરક જેવી સ્થિતિમાંથી ક્યારે મુક્તિ અપાવશે? શું કોઈ મોટી બીમારી ફાટી નીકળ્યા પછી જ તંત્રની આંખ ખુલશે? અહેવાલ ઇકબલભાઈ મેમણ, ધાનેરા।